આગલો પ્રોગ્રામ તદ્દન તૈયારી છે શરૂ કરવાની, તો આવી જાઓ. જીવનને પ્રકાશિત કરે છે. दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपकार दिवा तेरे देवा पाशी उजेड પડે વિષ્ણુ પાશી મરાત્રી ઈડા પીડા બાહેર જાઉ દે બાહેર ચિન ઉદંડ આયુષ્ય सुख समाधान शांति लाभ दे. और चारों में हुई मिलाद के आया के स्वागत करा
ગરબા રમવાના થવો જોઈએ કેમ કે આ સાહેબ આપણને બધું આપ્યું છે. તાળીનો ગરબા ત્યારબાદ તાળીનો ગરબા सकल लोकમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે કાચ કાચ મન નિશ્ચી કેની રે फोटो असजन बोले कर धन न जाले हाथ दृढ़ वैराग्य जन मन मारे બહેનોને વિનંતી છે કે તેઓ હમણાં પોતાના સ્થાન પર જ બેસી રહે. सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए भण लो भी
સહિત છે ઘરે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકો તેર पर दुखे उपकार करे तोरे मन अभिमान હવે બહારથી આવેલ મહેમાનો પણ આપણે સ્વાગત કરવાનું છે, જેથી આપણે ઉતાવળ કરીશું. હવે જેનું નામ લાવ્યું તેઓ જ ખાલી અહીંયા આવીને સાહેબનું બેનનું સ્વાગત કરશે. ત્યારબાદ અમારી બેન તેઓ આજે ફોટો પાડી ત્યારબાદ કિરણબેનનું સ્વાગત જેઓ સોમનાથથી આવેલ છે. ત્યારબાદ કિરણબેનનું ત્યારબાદ કબેન તથા કિરણબેનનું સ્વાગત કરશે. ત્યારબાદ કેળાવટ
की पई चली और बगी सी તાળીનો ગડગડાટ. ત્યારબાદ તાળીનો ગડગડાટ. તમામ ગામના ભાઈઓ બહેનો તેમજ નાના ફૂલકાઓ તેમજ મોટા વડા ગ્રુપ શાળાથી પધારેલ શૈલેષભાઈ સાહેબ તેમજ નાની છોકરી ગ્રુપ શાળાથી પધારેલ કરશનભાઈ સાહેબ કે આપણને કોકને છોડવાનું મન થતું નથી સાહેબને, પણ વય નિવૃત્તિ છે જે તમને કે મને જે શાશ્વત છે, જે કોઈને છોડવાનું નથી. આપણને જે મન નહીં થતું છોડવાનું, પણ જે આવવાનું છે, જે ભવિષ્યમાં આપણું કે કોકનું પણ જે આવવાનું તે આવવાનું છે, તે રીતે એમ કે આજે આપણે એક દિવસ પહેલાં આપણે સાહેબને એમ કે અહીંથી વિદાય સમારંભ ગોઠવ્યો છે, પણ ખરેખર સાહેબનો કાર્યકાળ 31/10/25ના રોજ પૂર્ણ થાય છે, જેથી કરી આપણે સાહેબને કોઈ ભૂલવાનો હોય નહીં અને કોઈ ભૂલશે પણ નહીં. અને વધુ ન કહેતા હવે પછીનું સાહેબનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને પ્રભુ કાર્યમાં અમે સમર્પિત રહે અને સાહેબ જેવા હતા એવા ને એવા જેમ કે એમની સ્વાસ્થ્ય પરમ પ્રભુ પરમાત્મા સદૈવ સારું રહે અને સદૈવ એમના હાથે અહીંયા જે રીતે સારું કામ થયું અને આપણે જે રીતે એમ કે ભગવાનનો આભાર માનીએ છીએ એ રીતે હવે પછીનું પણ જીવન કાર્યકાળ એમનો ખૂબ સરસ રહે એવી મારી પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના છે. જય ગુરુદેવ. ભૂષણભાઈને વિનંતી કરું છું કે તેઓ સાહેબના કાર્યકાળ દરમિયાન એમના 2 શબ્દો દ્વારા એમને વ્યક્ત કરશે. ભૂષણભાઈ. જય ભારત. આપણા વતી આપણા ગામમાંથી આપણા શિક્ષક નિવૃત્ત લે છે, એના વતી આપણને બધાને તો દુઃખ છે જ અને એની ખોટ છે જ, પણ આ કાળે આપણે એની જે નોકરી પૂરી થાય છે અને એના જવાથી આપણને તો ઘણું ખોટ જ છે, આપણા ગામ માટે ઘણી ખોટ જ છે કહેવાય, પણ એમને તો સરકારી નોકરીના આધારે સરકાર માન્યથી એમને જવાનું આવે છે, એટલે આપણે આજે નિવૃત્તિનો દિવસ રાખવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. શબ્દો વ્યક્ત કરશે. કેટલા વર્ષો આપણે 26 વર્ષ કે ભાઈ કોઈ બોલે એટલા આ ગામે શિક્ષણ આપણા છોકરાને આપીને એટલા વ્યવસ્થિત બધાને બનાવીને એવું ગામને વ્યવસ્થિત બનાવીને એ વાત ધનસુખ સાહેબનો આજે નિવૃત્ત દિવસ આપણે લઈ જશે ને આજે વધારો નહીં ભૂલતો. હાલો. આપણા નાની ખોડી ગામમાં બધા ભાઈઓ બહેનો નાના ભૂરકાઓ બધા ખૂબ આનંદથી આપણે ધનસુખ સાહેબને વિદાય આપી રહ્યા છે. આજે ઘણા સમયથી આપણી ત્યાં લગભગ આપણી જાણતીની અંદર એવું માનું છું કે વધારે સમય નોકરી આપણા ગામમાં પૂરી થઈ ગઈ છે અને સુખ શાંતિથી આપણે એમને વિનંતી કરીએ છીએ. આપણે ખૂબ સરસ હવે જય ભારત, જય જય હિન્દ. એમાં જે આપણે નિવૃત્તિ સાહેબની જે પૂરી થાય છે એ વિશે આપણે આજે ભેગા થયા અને જે આપણે
પોતાની પોતે ગામની અંદર ભાવનાથી અને આપણે બહારથી આવેલા આપણે શિક્ષકો અને ગામના ભાઈ અને બહેનો તેમજ આપણા ગ્રુપમાંથી પધારેલા જે કરશન સાહેબ નાની ટોકરીથી તેમજ મોટા ખોડાથી શૈલેષ સાહેબ તેમજ કેળવાથી પધારેલા આપણે નરવીરસિંહ સાહેબ તેમજ કિરણબેન તેમજ સંદીપભાઈ અને તેમજ આપણા આજુબાજુના કોઈ આવેલા ભાઈઓ તેમજ ગામના વડીલો આપણે જે આપણા ભાગથી આપણે એનું સાહેબનું સ્વાગત કરીને એની ઉજવણી કરીને એના નિમિત્તે આપણે આપણું કાર્ય દીપાવ્યું અને આપણે સ્કૂલની અને આગળ ગતિ કરી જે અંગે આપણે બધા સહકારથી આપણે આવીને બધા અને એની ઉજવણી સાહેબની નિવૃત્તિ વિશે આવી રહ્યા છે અને ઉજવી રહ્યા છે તે પણ છોકરી દક્ષાબેનનો પ્રોગ્રામ હતો એની આગળ લીધું હતું પરંતુ કેન્સલ કરવામાં આવ્યું હતું એટલે પછી આપણે ગામવાળાને નક્કી કર્યું કે જો આ વરસાદ છે પણ એવામાં આપણે રાખી દઈએ આનાથી કામ કર્યું ભગવાનની ભેટ એટલે ભાવનાથી આપણું આ કાર્ય જે સાહેબ કર્યું એ જે રીતે આપણે આ દેખવા માટે બધા લોકો આવ્યા છે અને એ દીપાવે છે સાહેબ એનું અનુસંધાને આપણે બધા વહેલા છે અને પ્રેમ ભાવથી અને આગળ પણ આપણે એનું અનુસંધાને રાખીને પ્રેમ ભાવથી આપણે એના પ્રોગ્રામ ગમે તે રાખીએ તો જશું અને આપણે પણ આ બોલાવીશું એવો આપણો જીવનું તે સુધીનો આપણો સંબંધ રાખીશું અને સૌ આપણા ગામના લોકો કાર્યક્રમ પૂરો કરીને પછી આ સાહેબનું આ જમત કરીને પછી વિદાય કરીશું. હવે તમે બધાએ બધાનું વક્તવ્ય સાંભળીને તમે પણ કંટાળી ગયા હશો તો હવે શાળાની વિદ્યાર્થીનીઓ અંજલિ એન્ડ ગ્રુપ તેમના દ્વારા એક આદિવાસી નારી નૃત્ય રજૂ કરે છે તો આપ સૌ એમને નિહાળીશું તો તાળીઓની ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીએ. સુધી નારિયા રેલો આપણે પણ એમની સાથે તાલમાં તાલ મેળવીશું અને તાળીઓ વગાડીશું. ખૂબ સરસ. ખરેખર આ ભારતીય નારી હવે પાછી પણ એમ નથી. ભારતીય નારી હવે ગમે તે જગ્યાએ ગમે તે કરી શકે છે શિક્ષણ અને એમની સુખ દુઃખ સાથે. બહેનો તમારી પાસેથી તાળીઓનો ગડગડાટ પધારતો નથી. પોતાની બાળકીઓ નૃત્ય કરે છે તે અમને તાળીઓથી આપણે વધારીશું જેથી કરીને આવા પ્રોગ્રામમાં આનંદ આવે અને जिंदाबाद, गुलगुलान जिंदाबाद.
તાળીઓ જોરથી. આગળ સાહેબ કહેવાથી જોઈએ આ બાળકોને 200 રૂપિયા 200 રૂપિયા આપે છે. નાનભાઈથી દિનેશભાઈ જોઈએ 500 રૂપિયા બાળકોને અર્પિત કરે છે. દિનેશભાઈ સંઘ તરફથી પણ 500 રૂપિયા બાળકોને બાળકીઓને કાર્યથી બોલાવજો. આ તમારા જ બાળકો નાચી રહ્યા છે તો તારું બાળકમાં વિચારજો. મોટા ઘોડાથી પધારેલ શૈલેષભાઈ દ્વારા બાળકોને 500 રૂપિયા 200 રૂપિયા અર્પિત કરવામાં આવે છે. વયનિવૃત્તિ કાર્યક્રમ ધનસુખભાઈનો આજે વધારેલ સર્વ ગ્રામજનો, ભાઈઓ બહેનો, નાના બાળકો, આપણે જે વાત કરીએ તમને બધાને ખબર છે કે ધનસુખ સાહેબ 26 વર્ષ સુધી એક ગામમાં અંદર નોકરી કરી છે. અત્યારના સમયમાં કોઈ પણ શિક્ષક 3 વર્ષ થાય અને બદલી કરાવી છે એવું ચાલે જ છે. ને એમના જિલ્લામાં મળે તોય એમને એમના જિલ્લામાં પણ મળતું હતું તો પણ એમને બદલી નહીં કરાય. વધારે ના કહેતા એમને જોડે અમે પણ નોકરી કરી છે, મેં પણ દક્ષાબેન જોડે નોકરી કરી છે. તમને ખબર છે કે શિક્ષક ગામના બાળકોને કેવી રીતે ભણાવે છે ખબર પડી જ જાય છે તમને, એમાં કંઈ કહેવાનું આવતું નહીં. બરાબર, ખબર જ છે કે તમને સાહેબ હવે પછીના શિક્ષક આવશે એ કેવું ભણાવશે એ તમને ખબર પડી જશે. અને સાહેબનું ધનસુખ સાહેબનું એમનું જે એવું ગામ જ છે એમ જ તમારા ગામમાં 26 વર્ષ સુધી નોકરી કરી અને હવે પછી વયનિવૃત્તિ પછી એમના જીવનમાં આગળ પ્રગતિ કરે ને એમનું જીવન સુખ સમૃદ્ધિથી પૂરું કરે. એ સાથે મારું વાણીને વિનંતી. આજના શુભ અવસરે વય નિવૃત્તિ નાની ટોકરી શાળાના આચાર્ય શ્રી ધનસુખભાઈ, એમના ધર્મપત્ની દક્ષાબેન, ઉપસ્થિત નાની ટોકરી શિક્ષક શ્રી નરસિંહભાઈ, મોટા ઘોડા શિક્ષક શ્રી શૈલેષભાઈ, તમામ પધારેલ કિરણબેન, સંચાલક શ્રી, ગામના તમામ નામી અનામી વડીલો, બહેનો, બાળકો, અહીંયા ઉપસ્થિત તમામ ફૂલકાઓ, એ બીજ ખરેખર જેમ ઉગી નીકળ્યા છે, ઉગેલા એ ફળીભૂત થયા છે. બોલો,
એટલે કહેવાય છે કે જેમ ઋષિ મુનિઓ થોડી તખાવીને બેઠા હતા અને એ ધૂણી પૂરી કરીને ઊભા થયા હતા, તેવી જ રીતે નાની ઘોડી ગામમાં આપણા ધનસુખ સાહેબ ખૂબ ઉત્સાહ આગળ વક્તા કહ્યું કે વડીલોને પુત્ર તરીકે, યુવાનોને ભાઈઓ તરીકે એ રીતે એમનું વર્તન હતું. એટલે ગુરુની પદવી ખરેખર ખૂબ સારા સંસ્કારો આપ્યા. અહીંયા ખૂબ ઉમળકો દેખાય છે. ગામના તમામ વાલીઓ, માતાઓ, બહેનો દેખાય છે. એટલે આ બધું ધનસુખભાઈની શિક્ષણની કમાણી કહેવાય. એટલે એનું શિક્ષણ આ ફળીફૂટ થયું. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, તેમ ખૂબ આપણા ગામને પવિત્ર કર્યું, આપણી નાની ઘોડી ગામને પાવન કર્યું. કેમ કે આટલા બધા તેજસ્વી તારલાઓ, કોઈ બીએડ કરીને શિક્ષક બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ પોલીસમાં પણ છે. સાહેબ કહેતા હતા કે એક ભાઈ પોલીસમાં પણ છે. એટલે કહેવાનો અર્થ ખૂબ એમના ફળ લાગેલા દેખાય છે. એટલે એમની કરણી આટલા નાના ગામમાં, નાની શાળા ગામમાં હતી, પણ એમાં ટેકરા પર લાવવામાં ખૂબ ફાળો. 26 વર્ષ સુધી એમણે અહીંયા ફરજ બજાવી અને આટલા તેજસ્વી તારલાઓ ઊભા કર્યા. હવે ધનસુખભાઈ એમનો નિવૃત્તિકાળ સમયમાં પણ એમના વચનો, એમને દર્શાવેલા કાર્યો એને આપણે યાદ કરીશું અને અવારનવાર આપણે એમને પણ મળતા રહેશું. કોઈ પણ પ્રસંગ હોય તો આપણે પણ જઈશું, બરાબર. અને સાહેબનું જીવન પાછલી જિંદગીમાં ખૂબ આનંદમય, સુખમય અને વિતાવે. એમના ભક્તિમય, એમના પરિવારને, ગામને કે સમાજને પણ સમાજ સાથે સાંકળીને એમનું જીવન પાછલી પેઢી ખૂબ સારી રીતે એમનું વિતાવે એવું આપણે તમામ અહીંયા ઉપસ્થિત જે વ્યક્તિઓ છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એમનું જીવન આરોગ્યમય રહે. એમને પડતી મુશ્કેલીમાં પણ આપણે સામસામા ખબર અંતર લેશું. ફોન નંબર લઈ લો એટલે ફોન પણ કરતા રહેશું. બસ અસ્તુ, આટલી મારી. વિક્રમ સંવત 2082 કારતક સુદ આઠમની ગુરુવારના દિવસે સાહેબ શ્રી ધનસુખભાઈ સાહેબનો જે આ વય નિવૃત્તિ કાર્યક્રમ રાખેલ છે, એમાં પધારેલ નાની ઘોડી ગામના સૌ વડીલજનો, યુવાન ભાઈઓ, માતાઓ, બહેનો, આ શાળાના બાળકો, સૌને મારા નમસ્કાર. આગળ ઘણા બધાએ સાહેબ વિશે ઘણી બધી સારી વાતો કહી છે. હું સાહેબ વિશે વધુ ના કહેતા, સાહેબ તમારા ગામ માટે એમનું પોતાનું જીવન, આખી નોકરી તમારા ગામ માટે, તમારા ગામના વિકાસ માટે, તમારા બાળકોના વિકાસ માટે જે અર્પણ કર્યું છે એ સૌને દેખાઈ રહ્યું છે. આ ગામમાંથી સાહેબના હાથે ભણી ગણીને જે કોઈક ભાઈઓ બહેનો આગળ પ્રગતિ કરી છે અને આગળ પ્રગતિ કરતા રહેશો. અત્યારના જે બાળકો છે એ બાળકો પણ સારી રીતે પ્રગતિ કરે. ગામ લોકો ધનસુખ સાહેબે તમને સૌને પોતાના માન્યા અને પોતાના માનીને પોતાનું જીવન એમાં ખૂંપાવી દીધું. એનું ફળ આજે દેખાઈ રહ્યું છે. કહેવાય છે ને કે માણસ જાય છે ત્યારે કશું લઈને જતો નથી, સાથે એના સારા કર્મો લઈને જાય છે. તો આજે ધનસુખ સાહેબને હું વિનંતી કરું છું કે આપણી જે આ કર્તવ્ય નિષ્ઠા હતી એ આજરોજ અમને દેખાઈ રહી છે. આપનું જીવન, આગળનું જીવન સુખમય રહે. પ્રભુ તમારા આત્માને અને તમારા પરિવારને
શાંતિ અર્પે એવી હું આજરોજ સૌને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. આમ તો બધા આજે પણ મારા વડીલો જ છે. 6 વર્ષ ધનસુખભાઈ ભેગી નોકરી કરી. ક્યારેય તમને પણ ખબર જ હશે કે બેનભાઈ કોઈ વાતનો મતભેદ નથી થયો, ક્યારેય નહીં. કંઈક આ કામ કરું તો હા કરું. મેં કીધું કે ભલે આચાર્ય હતા પણ લગભગ હું જ આચાર્ય જેવી રહી છું. મેં એમ કીધું કે આ કામ કરું તો ધનસુખભાઈ કીધું કે હા બેન એ જ કામ કરું. આવી રીતે હસી ખુશીથી નોકરી કરતા હતા ભેગી. અને હું એમ કહેતી કે ધનસુખભાઈ તમારો વિદાય કાર્યક્રમ તો હું છે ને મસ્ત આયોજન કરીશ, પણ આ તો ઊંધું થઈ ગયું. મારે ચિઠ્ઠી વહેલી ફાટી અને મારે છે ને અચાનક જ જતો રહ્યો. હાવ અચાનક જ બધું મારું અહીંયા મૂકી અને અચાનક જ છૂટી થઈ અને જવું પડ્યું એવી કન્ડિશનમાં જતી રહી હતી. પણ હજી પણ આજે મારા 18 વર્ષ થઈ ગયો અહીંથી જતી રહીશું ને એના, અને હજી પણ મને એવો ને એવો જ પ્રેમ મળે છે. જો કદાચ બીજા ગમે એ ગામમાં નોકરી કરી હોત ને આ જ રીતની કરી હોત, પછી એટલો મને નાની ઘોડીમાંથી પ્રેમ મળ્યો ને એટલો કોઈ અશક્ય છે કે બીજા ગામમાંથી તો ન જ મળે. લગભગ બધા વેકેશન પડે ને એટલે હું આવું જ છું અને લગભગ મારા જે વડીલો છે ને એ બધાને મળું જ છું. એટલું મારું ધ્યાન રાખ્યું. કદાચ હું અહીંયા નોકરી કરવાની જ નથી, પણ તમારા સહકારથી અને તમારા પ્રેમથી લગભગ 650 કિલોમીટર થાય. મેં કીધું 100-150 કિલોમીટર એ ઓછા પણ મને ક્યાંક બીજે મળી જાય ને તો જતું રહેવું. અહીંયા આવીને ત્યારે એવું વિચારતી હતી, પણ તમારા પ્રેમ જોઈ મેં તો કઈ વાંધો નહીં, અહીંયા નોકરી છે ને ભલે પૂરી થઈ જાય. ધનસુખભાઈને ઘણા વર્ષ થયા ને મારે ભલે પૂરા થઈ જાય, અહીંયા જ નોકરી પૂરી કરી દઈ. આ તો કદાચ તમારા જ આશીર્વાદ હશે કે મને મારું વતન મળી ગયું અને આપણે છૂટું પડવાનું થયું. કઈ વાંધો નહીં, હજી પણ તમારા સારા નરસા પ્રસંગોમાં હજી પણ અમે જ્યારે બોલાવીશું ત્યારે હાજર રહીશું. અને લગભગ મોટા ભાગના અત્યારે હું મારા વતનમાં બદલી થઈ ગઈ છે. અત્યારે હું મારા વતનમાં જતી રહીશું, પણ ત્યાં તો હું ખાલી નોકરી કરવા જ ગઈશું. મારા સુખ દુઃખના બધા પ્રસંગો હું કાંઈ નહોતી લઈને આવી. જે બધું હતું એ તમે બધું અહીંયા જ થયું છે. અહીંયા આવી પછી મારી સગાઈ, લગ્ન, થોડાક મારા ફેમિલીના થોડાક દુઃખના અવસરો, મારો દીકરો અહીંયા જન્મ્યો છે, એની જન્મભૂમિ અહીંયા છે. મારી કર્મભૂમિ હતી, મારા દીકરાની આ જન્મભૂમિ છે. તો તમે યાદ કરશો એટલે અમે દરેક પ્રસંગમાં આવીશું જ. અને ધનસુખભાઈનું તો મારા કરતાં તમે વધારે ઓળખો છો, કેમ કે મેં તો તમારા ભેગી 6 વર્ષ નોકરી કરી. આમ બેનભાઈ તો ભેગી તમે 26 વર્ષથી ભેગા જ છો. અને એવી ગામને પણ આ તો મને મોકો મળ્યો આજે ધનસુખભાઈના વિદાય કાર્યક્રમને લીધે. ત્યારે એ મેડમ જતી રહેતી તો કે હવે પછીના જે શિક્ષક આવે 100% ધનસુખભાઈ જેવા જ આવે, ન તો ધનસુખભાઈથી ઓછા આવે કે ન તો ધનસુખભાઈથી વધારે આવે. આપણે એવી નથી માંગણી કરતા. મારા એવા બધાને બાળકોને એવા કે બીજા સેમ ટુ સેમ ધનસુખભાઈ જેવા એક સારા શિક્ષક હવે આવે એવી સોમનાથ દાદાને પ્રાર્થના અસ્તુ. કિરણબેનને પણ અચાનક એમનું ટ્રાન્સફર થયું હતું તો એમને પણ વિદાય કરવાનો અમને મોકો નહોતો મળ્યો. તો ધનસુખ સાહેબની વિદાયમાં તમે હાજર રહ્યા તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમે આગળ વધારતા શાળાના બાળકો દ્વારા એક ટીમલી પ્રસ્તુત કરી રહ્યા છે. તો બાળકોને હું વિનંતી કરું છું કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને તેમનું પરફોર્મન્સ આપે. તમારા બાળકોને નાચવામાં એમને પ્રોત્સાહન કરો. એમને પ્રોત્સાહન કરવાની જરૂર નહીં પડે.
હું સાહેબને સમર્પિત મારા જે કંઈ પણ વાતો છે, મારા અનુભવો છે, હું મારી પોતાની લાગણી જે છે એ હું પોતે વ્યક્ત કરવા માંગુ છું. અને એમાં હું મારી જે પણ સાહેબ સાથેની લાગણીઓ છે, ભાવ છે, એમની સાથે વિતાવેલો જે કંઈ પણ સમય છે એના વિશે હું મારા પોતાના શબ્દો રજૂ કરીશ. સાહેબ નોકરીમાંથી નિવૃત્ત થાય છે એવું કહેવા એના કરતા એ સેવા નિવૃત્ત થાય છે એ શબ્દ વધુ યોગ્ય છે. શા માટે? તો કે કોઈ પણ શિક્ષક, કોઈ પણ વકીલ, કોઈ પણ ડોક્ટર, કોઈ પણ એન્જિનિયર એ માત્ર પૈસા માટે નોકરી નથી કરતો, પણ એ દરેક સમાજના લોકોની સેવા કરે છે. એટલા માટે હું સાહેબ માટે સેવા નિવૃત્તિ શબ્દ વાપરીશ. તો આજના આ સાહેબના સેવા નિવૃત્તિ કાર્યક્રમ અનુરૂપ મેં મારી પોતાની લાગણીઓ અને ભાવનાઓ વ્યક્ત કરીશ. મને ખબર છે કે હું 3જા ધોરણમાં હતો ત્યારથી જ સાહેબ સાથે જોડાયેલી બધી યાદો મને આમ ઇમેજિનેશન થાય છે કે દ્રશ્ય સ્વરૂપ થાય છે. સાહેબ સાથે જોડાયેલા જેટલા પણ કાર્યક્રમો છે, ભાવો છે, જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ સાહેબ સાથેથી ખૂબ સારી રીતે શીખેલી છે. હું 3જા ધોરણમાં ભણતો ત્યારે જ મને એવું લાગે છે કે હું 3જા ધોરણથી ડાયરેક્ટ 3જામાં હતો. પહેલો ને બીજું મને યાદ નથી. 3જા ધોરણથી એ બધી જ યાદો મને યાદ છે. હું 3જા ધોરણમાં હતો ને એકલો જ માત્ર 3જા ધોરણમાં, અને એવું લાગતું કે હું એકલો જ, પણ સાહેબ હતા જ નહીં. સાહેબ તો હતા જ નહીં, હું એકલો ક્યાં હતો? અને આમ કરતા કરતા બીજા 2-4 મિત્રો મારા 3જા ધોરણમાં મારી સાથે સાહેબે બેસાડેલા. ત્યાંથી મારી એકડે 1 થી લઈ અને 1000 સુધી, અને ક ખ થી લઈ જ્ઞ અને ક્ષ સુધીની સફર છે એ સાહેબ મને 5મા ધોરણ સુધી અહીંયા પૂરી કરાવી હતી. અને 1 થી 5 ધોરણ સાહેબ જે ભણાવેલું છે એ દરેક વસ્તુ મને આજે પણ યાદ છે, આગળ પણ યાદ રહેશે. અને એમની સાથે જોડાયેલા જે પણ ભાવો છે, લાગણીઓ છે, એ દરેક હું મારા હૃદયમાં
સંગ્રહિત કરી રાખીશ. હું એવું કહીશ કે સાહેબ પાસેથી જે શીખવા મળેલું છે એ કદાચ કોઈ અન્ય શિક્ષક ન શીખવી શકે, કારણ કે એમની જે ભણાવવાની કળા, એમની કાર્યકુશળતા, એમની કેળવણીનો જે ભાગ કહેવાય એ બાળકોને આપવાની એમની જે કળા છે એ કંઈક વિશેષ પ્રકારની છે. અને અહીં આપણી નાની ઘોડી પ્રાથમિક શાળા છે એ માત્ર ને માત્ર 1 થી 5 ધોરણ ભણાવે છે. અને આ પ્રાથમિક શાળામાં માત્ર ને માત્ર બાળકને કક્કો લખતા શીખવાડવાનો હોય, એકડો ઘૂંટતા શીખવાડવાનો હોય. એમાં એને કોઈ ઇતિહાસના કે ભૂગોળના કે સાયન્સના કે હિસ્ટ્રીના કોઈ પાઠ ભણાવવાના હોતા નથી. અને અહીંયાથી જ બાળક શીખે છે ક કઈ રીતે લખાય, અને આગળ જઈ એ કને કાનો માતર લગાડે છે અને કમ કહ સુધી પહોંચે છે. ત્યારે એ આખું વાક્ય લખતા શીખે છે અને એ આખું વાક્ય એ સંપૂર્ણ રીતે લખે છે અને પછી જ એ વાંચી શકે છે. તો અહીંયાની જે એમની પાયાની ઇમારત છે એ અમારી નાની ઘોડી ગામની પાયાની ઇમારત છે એ ખૂબ જ મજબૂત છે. અને કદાચ એ આપણું અભાગ્ય છે કે આવનારા સમયમાં આ આપણી પાયાની નીંવ છે ને એ ક્યાંક ઢીલી પોચી ન બંધાય, એનું ધ્યાન પણ આપણે સૌએ રાખવું પડશે. અને અહીંયા જેટલા પણ મારી સાથે યુવાનો ભાઈઓ છે એ બધા જ ધનસુખ સાહેબની જે ઇમારત બનાવેલી છે ને નીંવ, એના બધા જ ઈટ સમાન છે. એટલે આ બધા દેખાય છે ને એ બધા ઊભા થઈ બોલી શકે છે, કંઈક કરી શકે છે એવું દેખાય છે. શાના માટે? તો કે એ આપણા સાહેબ જે છે એ એક મજબૂત પાયો ખોદેલો છે અને પછી નીવ ઊભી કરવાનું કામ કરેલું છે. તો હું ત્યાંથી ગામમાં આપણી શાળા હતી ત્યાંથી 3જું ધોરણ ભણેલો, પછી તો કે 4થું અને 5મું ધોરણ આ શાળામાં ભણેલો. પણ સાહેબ આચાર્ય હોવાના નાતે મને 3જું ધોરણ જ ભણાવેલું. અને પછી આપણા જિગ્નેશ સાહેબ અને ચેતનાબેન એ મને 5મું અને મારે 4થું અને 5મું ધોરણ ભણાવેલું. પણ કહેવાનો મતલબ કે સાહેબે જે નીવ મૂકી આપેલી એના ઉપર સાહેબ અને મેડમ જે છે ને એ ચણતર જ કરેલું છે. તો એમનો પાયો જે છે એ મજબૂત હશે ને તો એ નીવ છે ને આપોઆપ ઊભી થશે. આખી ઇમારત છે ને એ છેલ્લે સુધી તૂટશે નહીં. અને કદાચ એનું ફળ સ્વરૂપ હું પોતે આટલા સ્પષ્ટ શબ્દોથી અહીંયા આટલા બધા લોકો સમક્ષ બોલી રહ્યો છે. શા માટે? તો કે એમની જે નીંવ રોપેલી એનું આજે બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એટલા માટે. એટલે હું સાહેબની સાથે જે પણ સમય વિતાવેલો છે એ ખૂબ જ સરાહનીય હતો. એ સાથે સાથે સાહેબની જે સેવા નિવૃત્તિનો કાળ પૂર્ણ થાય છે એમાં સાહેબ તો છે જ, એમને આપણે નિવૃત્તિ આપેલી છે, પણ હું 6ઠું 7મું 8મું ભણેલું ને તો એ મારા શિક્ષકો બેઠેલા છે. કરશન સાહેબ જે છે એ મને 6ઠું 7મું અને 8મા ધોરણમાં ભણાવેલા છે. એ આચાર્ય તરીકે હતા પણ એ ભણાવેલા છે. દક્ષાબેન મને 6ઠ્ઠા ધોરણમાં ભણાવેલા છે. તો દક્ષાબેન પણ નિવૃત્તિ થાય છે, સેવા નિવૃત્ત થાય છે, તો દક્ષાબેનને પણ હું કહીશ કે તમારી સાથે જે પણ મારું 6ઠ્ઠું ધોરણ વિતાવેલું છે એ હું ખૂબ જ યાદ રાખીશ. અને હવે જે કંઈ પણ હું થોડીક જે કંઈ પણ સિસ્ટમની વાત છે એ 2-4 વાત કરીશ, વધારે નહીં. કારણ કે મને છે ને માઉસ મળે છે એટલે વધારે વાતો કરવાની થાય છે. હું આમ બોલતો નથી અને ઘરે પણ નહીં બોલતો, બરાબર? આમ માઉસ મળે છે ને તો હું બોલું છું, બરાબર? તો હું થોડીક સિસ્ટમની અને થોડીક વાતો કરીશ. 2-4 વધારે સમય નહીં લઈ, ઘણો બધો સમય વીતી ગયેલો છે. તો મિત્રો હું વાત કરેલી છે કે નીવની મજબૂત પાયો બનાવવાની, તો એ આપણે સૌ માતા, બહેન, ભાઈ, પુત્ર, પિતા દરેકે દરેક પોતાની ફરજ બજાવવી પડશે. તો જ આપણે છે ને એક આ સાહેબ નીવ મૂકી આપશે, પાયો ખોદી આપશે, પણ બિલ્ડિંગ બનાવવા છે ને એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે. કારણ કે એક જ આપણે બિલ્ડિંગ હવે રિયલ જે કંઈ પણ ઘર મકાન બનાવીએ છીએ ને એની વાત કરું કે એમાં છે ને કડિયો એટલો માત્ર કામ નથી કરતો. એમાં છે ને આપણે ઘરના કામ કરવું પડે, મજૂર લેવો પડે, બધાએ કામ કરવું પડે. તગારાએ ઉચકવા પડશે, રેતીએ ઝાડવા પડશે અને કાકરાએ લાવવા પડશે. શા માટે? તો કે આપણે બિલ્ડિંગ બનાવવાનું છે. એ જ રીતે આપણું બાળકને પણ બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો હશે ને
તો માતા, પિતા, શિક્ષક દરેકે દરેક આગળ આવવું પડશે. માત્ર શિક્ષકની એક જવાબદારી નથી કે શિક્ષક આપણને બધું જ કરીને આપે, નહીં. એના માટે માતા, પિતા, ભાઈ, બહેન, દાદા, દાદી બધાએ જ પોતાનો સમય આપવો પડશે. તો શિક્ષકને શાળામાં ઘણી બધી કામ હોય છે. માત્ર એ શિક્ષક આપણે કહેતા હોઈએ કે બાળક જાય છે એટલે ભણાવી લેશે શાળામાં સાહેબ, પણ સાહેબ સાથે ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ હોય છે, ઘણું બધું અન્ય કામ હોય છે. આ કામમાંથી જ આપણે જોયેલું છે, સાહેબ રવિવારે પણ આપણે ત્યાં આવતા, જોયેલું છે ને? હે, ગામના લોકોને હું પૂછી રહ્યો છું પ્રશ્ન, સાહેબ આપણે ત્યાં રવિવારે પણ આવતા. શા માટે? તો કે નિલેશભાઈ તમારું આધાર કાર્ડ ચેન્જ કરવાનું છે, પરેશભાઈ તમારું ચૂંટણી કાર્ડ બદલાવવાનું છે. શા માટે? એક ગામમાં સેવા આપે છે ને, એના માટે થઈ એ પોતે પોતાની ફરજ સમજી અને આપણા ગામમાં આધાર કાર્ડ બદલાવવા, ચૂંટણી કાર્ડ સુધરાવવા કે કોઈ પણ પ્રકારનું અન્ય કામ માટે સાહેબ આવતા હતા. બરાબર? તો એ સાહેબ સાથેની ઘણી બધી લાગણીઓ છે અને સાહેબનું ઘણું બધું કામ હોય છે, ટીચરનું. તો એ દરેકે દરેક મા બાપને મારી વિનંતી છે કે આપણે માત્ર શિક્ષકના ભરોસે બાળકને ન છોડીએ, આપણે પોતાની ફરજ સમજી અને પણ બાળકને આપણે કંઈક આગળ એક્ટિવિટી કરાવવા પ્રયત્ન કરીએ. એટલે જો હું વચમાં બોલવો ઉભો થયેલો એ મારું અવિવેક ભર્યું વર્તન હતું, હું સ્વીકારું છું. પણ મને છે ને એ વાતનું દુઃખ છે કે આપણે માતા પિતા છે, આપણા બાળકો છે, અહીંયા સ્ટેજ ફોર્મ કરી રહ્યા છે. તમને ખબર નથી અહીંયા બોલવા માટે કે અહીંયા ડાન્સ કરવા માટે બાળકના પગ છે ને કેટલા ધ્રુજે છે, અને એ અહીંયા કરે છે ને તો એને આપણે હાથની તાલીઓ નથી પાડી શકતા. એટલા માટે મારે બોલવું પડ્યું કે તમે આપણે બાળકને પ્રોત્સાહિત કરીએ. આપણે બાળકને પ્રોત્સાહિત નથી કરતા ને, તકલીફ ત્યાં છે. જ્યારે જ્યારે આપણે બાળકને પ્રોત્સાહન આપીશું ને ત્યારે ત્યારે આપણું બાળક કંઈક સારું કરવા આગળ વધશે. બાળકને હંમેશા પ્રોત્સાહન આપવું. એ ખોટું કરે છે તો એને બે લાફડ નહીં મારવાની, એને સમજાવવાનું કે આ કરાય, આ ન કરાય, આ ખવાય, આ ન ખવાય. આવી સૂઝ આપણે ઊભી કરશું ને તો બાળક આપોઆપ સુધરશે, બાળકમાં આપોઆપ શિક્ષણ આવશે. તો માત્ર હું સાહેબની લાગણી સાથે ઘણી બધી વાતો કરી લીધી છે, પણ પહેલા જ મેં કીધું કે મને માઇક મળે છે ને તો બોલવાની ઈચ્છા થાય છે. અને આ ગામજનો બેઠા છે, ઘણી બધી કાકી, કાકીઓ, માયો, માતાઓ બધા બેઠેલા છે. એટલે કહું છું કે આપણે પણ બાળકની જવાબદારી રાખીએ. અને જો આપણે બધા જ બાળકની સાર સંભાળ રાખીશું ને તો બાળક એક દિવસ પારસ પીપળો બનીને ઉભરેશે. ઓકે, થેન્ક યુ સાહેબ. જે કંઈ પણ આપણને આપેલું છે એ આપણે જાળવી રાખીશું અને આપણે એવું ન કહેતા, આપણે જાતે પણ બાળકનો વિકાસ કરવા આપણે બધા જ ઊભા થઈએ એ સાથે. થેન્ક યુ. માત્ર ટીચરો જ નહીં પરંતુ મા બાપે પણ ધ્યાન આપવું જોઈએ કે મારું બાળક શું કરે છે, ક્યાં જાય છે, શું ખાય છે, કોની જોડે ફરે છે. દરેક વસ્તુ આપણે પણ ધ્યાન રાખીએ અને આપણે પણ સમજાવીએ તો 100% એનું રિઝલ્ટ મળે છે. હવે હું મનીષાબેનને વિનંતી કરું છું કે તેઓ 2 શબ્દ વ્યક્ત કરે. મેહુલભાઈએ કીધું એમ આજે સાહેબની નિવૃત્તિ, પણ આ શબ્દ નિવૃત્તિ એ એમના કહીએ તો સેવાની નિવૃત્તિ છે. વધારે તો હું નહીં બોલું, પણ સાહેબે જે અમારામાં જે બીજ રોપ્યું છે એ એમણે જે બીજ રોપ્યું છે, જે શિક્ષણનું એટલું બીજ નહીં રોપ્યું છે, અને આ બીજનું અમે જે બીજ અમારામાં ફૂટ્યું છે અને આજે જે વટ વૃક્ષ તરીકે ખીલી ઉઠ્યું છે એના માટે એના શબ્દ તો કંઈ નહીં. પણ હું જે ધનસુખ સાહેબને આજે તો શબ્દ એવા કોઈ નીકળતા નહીં. થેન્ક યુ. માટે 2 શબ્દ બોલવા એ બહુ મોટી વાત છે. હવે હું પણ સાહેબનો જ વિદ્યાર્થી છું, જેથી હું પણ મારા 2 શબ્દ વ્યક્ત કરું છું. કેમ કે મારી પણ અહીંયા બહુ બધી યાદો જોડાયેલી છે. જ્યારે હું અહીંયા
પહેલી વાર શાળામાં આવ્યો, પહેલા તો હું ત્યાં જૂની સ્કૂલમાં મારી મા સાથે જતો હતો ખાલી એમને એમ, અને ક્યારે મારો દાખલો ભલાઈ ગયો મને ખબર જ ના પડી. એમાં જ હું પહેલાથી બીજા ને બીજાથી ત્રીજા ને એમ ત્રીજા ધોરણમાં હું આ નવી સ્કૂલમાં આવ્યો અને ધનસુખ સાહેબ સાથે હું શિક્ષણ મેળવ્યું. 2 વર્ષ તો હું ચોથામાં આ જ સ્કૂલમાં રહ્યો, એટલે થોડુંક મને વધારે યાદ રહે છે, કેમ કે ત્યારે જ સમજણ આવી કે ભણવું, આગળ વધવું, પ્રવૃત્તિઓ, ખેલ કૂદો દરેક. એટલે ધનસુખ સાહેબ અને ચેતનાબેન તથા જિજ્ઞેશ સાહેબ જોડે બહુ મોટી યાદો જોડાયેલી છે. ભલે હું 6 થી 12 હાલોલમાં ભણ્યો, પણ જ્યારે શાળાની વાત આવે ને ત્યારે મને આ મારી પ્રાથમિક શાળા યાદ આવે છે. ત્યાં 6 થી 12 ભણ્યો, પણ અહીંયા 1 થી 5 ની એટલી બધી યાદો છે કે જેને શબ્દમાં વર્ણવવું મુશ્કેલ છે. સવારમાં શાળાઓ ખુલતા પહેલા જ અહીં હાજર થઈ જવું. અહીંયા અમારું ગ્રુપ જે હતું તે સૌ અહીંયા સમય કરતા પહેલા આવી જઈને સાહેબની રાહ જોતા કે સાહેબ ક્યારે આવે અને દરવાજો ખોલીએ. જેવા સાહેબ આવતા અને એમની જોડેથી ચાવી લઈને આ ગેટ ખોલતા, દોડીને અંદર જઈને આ બંને 3 રૂમોને તાળા ખોલી અને સાફ સફાઈમાં લાગી જતા. ખૂબ આનંદ આવતો. આ ઝાડવાને પાણી પાવાનું, સાફ સફાઈનું દરેક ખૂબ આનંદથી કામ કરતા. ત્યારબાદ પ્રાર્થના થતી. પ્રાર્થનામાં 3 જણ એક ઢોલકી વગાડે, મંજીરા વગાડે, ઘૂઘરા વગાડે અને 3 છોકરીઓ આ લીલમ, સોના, વિંસા એ પ્રાર્થના કરતી. પ્રાર્થના આવે, ધૂન આવે અને પછી ભજન આવે. ત્યારબાદ સુવિચાર કે તારીખ કહેવાની પણ એક શેડ્યુલમાં હતું કે કોઈ એક વ્યક્તિ, એક વિદ્યાર્થી ઉભા થઈને તારીખ, વાર અને સુવિચાર બોલે, અને સુવિચાર ના હોય તો તાજા સમાચાર પણ કહે, જે ગામમાં થયું હોય કે ગમે તે. ઘણા બધા સમાચાર જે હસવા એવા પણ હતા અને સાચે જ સમાચાર જેવા પણ હતા. ખૂબ મજા આવતી. અને ત્યાર પછી પેલ ક ખ થી લઈને છેક એબીસીડી, બારાક્ષરી, 1 2 3 એકા 11 બધું જ ખાલી પ્રાર્થનામાં જ પ્રિપેર થઈ જતું હતું. એ ટાઈમે એકડાથી લઈને છેક 21 22 સુધી ખાલી પ્રાર્થનામાં જ પ્રિપેરેશન થઈ જતી હતી, જે ખરેખર હમણાં કામ લાગે છે. જે ગવર્મેન્ટ તૈયારી કરે છે એમાં એકા 11 જ કામ લાગે, અને એ અહીંયા પ્રાર્થનામાં જ રેડી થઈ જતા હતા. ત્યારબાદ રિસેસ પડતી અને અહીંયા ક્રિકેટ રમતા. ક્રિકેટ ખાલી સ્ટુડન્ટો જ નહીં પણ સાહેબો પણ અમારી જોડે રમતા. આ એક અલગ અનુભવ છે, કેમ કે સ્ટુડન્ટો તો રમતા હોય એમની રીતે રમે, પણ જિગ્નેશ સાહેબ, ધનસુખ સાહેબ એ પણ અમારી જોડે જોડાતા અને ક્રિકેટ રમતા. 2 અલગ અલગ ટીમ પડતી. ખૂબ મજા આવતી હતી. હવે એ દિવસો પાછા નહીં આવવાના, કેમ કે અમે પણ મોટા થઈ ગયા છે. શરૂઆતમાં તો હું આ શાળામાં આવ્યો ત્યારે કશું જ નહોતું આવતું, હાવ ડફોળ. સ્કૂલમાં આવો એટલે લેસન તો કોઈ આવતો જ નહોતો, કેમ કે મારા અક્ષર પણ એટલા બકવાસ, અને આવડતું હોય તો કઈ લખું ને, વાંચતા એ નહોતું આવડતું. પછી મને ચોથામાં 2 વાર રાખ્યો. જોકે મેં એક ધોરણ આગળ હતો, પણ અમારી સાથે પાછળવાળા મેં ફેલ થયો. અમારું ગ્રુપ જ આખું ફેલ થયું હતું મારા ખ્યાલથી. અને ફેલ થયા પછીની જે યાદગીરી છે એ ગજબ લેવલની છે. પછી મને વાંચતા આવડ્યું. ધીમે ધીમે આગળ ગયા, ભણ્યા, ગણ્યા, અને જ્યારે પણ શાળાની વાત આવે એટલે મને મારી નાની ગોળી પ્રાથમિક શાળા યાદ આવે, અને ધનસુખ સાહેબ, જિગ્નેશ સાહેબ અને ચેતનાબેન યાદ આવે. કેમ કે આ એક યાદ નથી, પણ એક આંખમાં આંસુ આવી રહી યાદો છે. હવે યાદ કરવા જઈએ તો દિવસોના દિવસો વીતી જાય, વાત કરવા જઈએ તો રાત પણ ઓછી પડે. હું અહીંયા જે પણ છું અત્યારે એ મારા સાહેબ થકી છું, જેમણે મને શિક્ષણ આપ્યું, સારા વિચારો આપ્યા અને આગળ વધવાની અમને પ્રેરણા આપી. અત્યારે પણ અમે અહીંયા આવ્યા છે, ઝંડામાં આવ્યો છે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ત્યારે આવ્યો ત્યારે મને એ હવે હું આભાર વિધિ માટે કરું છું. તે હવે સાહેબને હું